हेलो जी वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण ने जय स्वामीनारायण બધાને આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત છો હું પણ નાવ મસ્ત એકદમ જસ્ટ ફ્રેશ છે અને નીચે આવી ગયો છું અને વાગ્યા છે અત્યારે 9:15 બીકોઝ કે રાતે થોડું લેટ થયું હતું એડિટિંગ ને બાકી હતું તો મિનિમમ 2 વાગ્યા જેવું થઈ ગયું હતું એટલે ફિનિશ કર્યું પછી લેટલી થોડું સૂતો હતો એટલે થોડું મોર્નિંગમાં લેટ થયું છે બટ ચલો હવે મસ્ત હવે અત્યારમાં નાસ્તો તો નથી કરવાનો બટ હવે લીંબુ પાણી અને જસ્ટ પેલું મેં તમને જે કહ્યું હતું ને મોર્નિંગમાં અત્યારે પીવાનું છે સાથે અહીંયા જો નાસ્તો થઈ રહ્યો છે ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ અરે વાહ માલ માલ મક્ખન બધું હે માલ આલે છે આમ પણ બધું આ બદામ ને આમાં શું છે આ તકમરિયા દ્રાક્ષ ને પછી આ તળેલી રોટલી ને પછી ચા બધું ભેગું કાજર ગરમ બધું ભેગું ખાવાનું આમાં ડોક્ટરને શું વિચારવાનું ડોક્ટરે કીધું મને એવું ખાવાનું લે હાલો હે ડોક્ટરે મમ્મી ચીંધું છે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ આઠ તારીખના શું કરો છો વિમળાબેન આ જો ને તમારે બધાને અલગ અલગ એકને લીંબુ પાણી ખાવું હોય એકને જ્યુસ પીવું હોય લીંબુ પાણી ખાવાનું ન હોય હો મમ્મી પીવાનું હોય ખાવાનું હોય ખાવાનું બંધ કર્યું એટલે ખાવાનું કેવું ને કયો તો સવારમાં તો ખાવાનું જ કહેવાય સાથે 2 મોસંબી છે હા તો તૈયાર કરી દીધું છે મમ્મી અત્યારમાં પણ આ એક ગજબ છે બોલો ટાઢકઈ લેવાની ને ગરમઈ લેવાની તો શરમાઈ જશે કાલ મઠો ખાધો તો કેમ રહ્યો જામી બામી નથી ગયો ને તો વાંધો નહીં એમ ને સરસ ચાલો તો હવે મસ્ત અત્યારમાં લીંબુ પાણી પીવાનું છે એ ફિનિશ કરી લો સાથે થેપલા ખાવા છે થેપલા? મેથી છે ને કાલ મેથી લઈ જશે મેથી છે પાલક છે અમરેલીની પાલક છે ને એટલે થેપલા ખાવા 8 તારીખનો તો આજે થેપલાનો પ્રોગ્રામ પાછો કરવાનો છે અમારે વિરાલી હતી ને ત્યારે અમે થેપલા કર્યા હતા કા મમ્મી હા છેલ્લે આપણે તો તમે કાંઈ હતા નહીં કોઈ હા એટલે હું એકલા કરી કાંઈ એકલા ખાવાનું મને ન થાય ને કોઈ હોય તો આમ મજા આવે બનાવે એકલા હતા ને તાર પપ્પાને તો શાક રોટલી જ જોઈ મેં આ તો હતા એ કરતા સારું હતું મારે એકલા તો કંટાળો આવે ક્યારેક કઈક મોઢું મીઠું માગે પણ શું કરવું એવું થાય ને ક્યારેક કંટાળો આવે એવું હા તો હવે આજે થેપલાનો પ્રોગ્રામ કરવાનો છે બેન હવે મેથી બેથી નાખીને પાલક હશે ને પાલક મેથી તલ હા બધું નાખો લવિંગ બાદિયા એવું ના તજ એવું બધું નહીં ને ઠીક તો વાંધો નહીં મેં કીધું એ બધું તું નામ લેશો તો આર મેં કીધું હશે એમ આજ મસ્ત મોર્નિંગની સાથે આજના બ્લોગની શરૂઆત કરી અને હોપ કે કાલે મેં જે બ્લોગ અપલોડ કર્યો હતો તમને બધાને ખૂબ જ ગમ્યો હશે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને એક સારી એવી કમેન્ટ કરી દેજો बने रहिए आज ना दिवस में कंटिन्यूसली आप व्लॉग नहीं अंदर यहाँ पर देखो थंबनेल का काम हो रहा है और उसी के साथ पिस्ता पार्टी यहाँ पर चल रही है એનર્જી અત્યારમાં અત્યારમાં કેટલીક એનર્જી પણ પછી જાગવું તો નતો ખરેખર તમે કહો જાગવું કેટલો સવારમાં ખાધું બદામ ખાધી પછી ઓલા તકમરિયા ખાધા કાળી દ્રાક્ષ ખાધી પછી તળેલી રોટલી ખાધી અને હવે આ પિસ્તા ખાવાનું જ છે મારે હવે જ કામ કરવાનું છે પણ આ પિસ્તા વિરાલીના છો ભલે વિરાલી ના હવે વિરાલી ખીજા છે ભલે ખીજે હે ભલે ખીજે એમ હું કહી દઉં આગળ વિરાલી તાર પિસ્તા ખોલી કઈ દે લાવ ફોન કરી દઉં ઈ ખીજે ઘરે કામ કરી લેવાનું લે એમ ગમજવાનું વડીલ ખીજાણા ઘરે કામ વડીલ ખીજાણા ના મને કાલ ફોન આવ્યો મને કે છે ને પિસ્તા પડ્યા છે કે તમે ખાઈ જાજો કે કારણ કે હું મહિનો દિવસ અહીંયા રોકાવાની છું ને કે કઈ મારે ખવાશે નહીં મેં કીધું આ એ વાત છે એટલે કે તમે ખાઈ જાજો મેં કીધું સારું તો અત્યારે વળી સિસ્ટર ઉપર આવી ને તો કપડાનું બધું કરતી હતી કામ એને પિસ્તાનું બોક્સ સામું દેખાઈ ગયું આ એટલે કે લાવો કે લઈએ કે ખાઈએ કે મેં લાવ એટલે મજા આવે મસ્ત છે હા મસ્ત છે પિસ્તી છે પિસ્તા નથી પિસ્તી હોય તો ના આવે પિસ્તી બે આવે લે આ લે આમાં શું ફરક હશે આ પિસ્તા ચે લખ્યું છે કેવું લખ્યું છે કેલિફોર્નિયા પિસ્તા ચીસોસ એવું કંઈક લખ્યું છે અને આ રોસ્ટેડ કરેલા છે એટલે ફ્રાય કરેલા હા હા ફ્રાય કર્યા વગર ના આવે ને હા એ ખરગુડા ન લાગે ચાલો એવું છે ફ્રાય કરેલા કાંઈ વાંધો નહીં આપણને તો શું ખબર પડે આપણને પિસ્તા ખબર પડે કારણ પિસ્તા કહેવાય તો અહીંયા બ્લોગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હમણાં 12:15 બ્લોગ કમ્પ્લીટ આવી જવાનો છે અને ક્યારની અહીંયા ડિસ્કશન ચાલી રહી છે બહુ મોટા પાયે શું ડિસ્કશન તમે કરી રહ્યા છો માં દીકરી કાંઈ ડિસ્કસ જાય ઇસ્ત્રી કરવી 8 તારીખના કુર્તું ચમકાવો છે ને મારું તો સરસ લે આ બગા જાય છે મોટા મોટા ના એમ નહીં હવાર ના ઇસ્ત્રી કરવી 10 વાગ્યા માંડે હવા 12 થાય બસ એટલા કપડા છે આકાશના
જાજા નથી કઈ, ઓછા જ છે અમારે. તો એમાં રાખીને ઓછા પડે. તો લે કેમ દાંત કેમ આવે છે કુણા કુણા? એમને ગમે એટલા કપડા હોય તો ઓછા જ પડે એમ. ઓછા જ પડે ને, કારણ કે મને છે ને આપણે જો નથી વ્યસનનો શોખ, બરોબર, નથી બીજી કોઈ એવી વસ્તુઓનો કે એમાં આપણે પૈસા વધારે ખર્ચીએ મહિનાની અંદર, કે મૂવી જોવા જવું પડે, અહીંયા આપણે જવું પડે. એક જ ખાલી આપણને શોખ છે કપડાનો, ગમે ત્યારે હોય એને મસ્ત સારું કપડું પહેરવા જોઈએ. હું કેવું? ઈ તો છે જ ને પહેલેથી આવ્યો. તો કપડાનો શોખ જોઈએ. અને મમ્મીને કાલ મમ્મી ડિસ્કસ કરતા હતા ને, કાલ મને શું કે ખબર છે, મને કહે કે આકાશ નહીં કે દર મહિને કે કપડાં ઊભા જ હોય. મેં કીધું હાલો તમને એક્ઝામ્પલ આપું. મેં કીધું હું કદાચ મારે માવા, બીડી, સિગરેટ કાંઈ એવું કોઈ પણ જાતનું કાંઈ પણ એવું વ્યસન હોત તો મેં કીધું ઈ ગણતરી તમારે ન આવે મગજની અંદર. દર મહિને લેવા જ પડે કપડાં. હે કપડાં એને મમ્મી જો વ્યસન આપણે હોય હે તો વ્યસનના પૈસા કોઈ ગણતરીમાં લે? હે ગણાય? આપણે ન ગણાય. તમે રોજ જો અત્યારે 13-15 રૂપિયાનો કંઈક માવો આવે છે, બરોબર, તો લોકો દિવસમાં 4 માવા ખાતા હોય. હવે એક માવાની ગણતરી આપણે કરીએ તો એ દિવસનું તમારે 100 રૂપિયા 100 રૂપિયા જેવું થતું હોય, તો આખા મહિનાના તમે 3000 રૂપિયામાં વેડફી નાખો. પણ એ તમારે ગણતરીમાં ન આવે ગણતરીમાં. પણ આપણે જો ખાલી 2 ટી-શર્ટ નવા આવી ગયા ઘરમાં હે તો ગણતરીમાં આવે. તો ગણતરીમાં આવે. ભલે તમે ઝુડિયોમાંથી 300 નું લઈ આવ્યા હોય. કા જાગુ? ઈ તો ગણતરીમાં આવે જ ને, નવી વસ્તુ ઘરમાં આવે શું તો. કરવા કાંઈ ઓલા ગાભા આવશે ને એમાં જ લઈ દેવાના. કમાલ. 1000 રૂપિયા 10 જોડી હાટ તારી નાય બહુ કરી આ તો. પહેરા જ કરે. અમારે કોરિયાનો માલ આવતો નથી મમ્મી. છોકરીઓનો છે ને કોરિયન, હા છોકરીઓને કોરિયન પીસ, પછી જે વેસ્ટર્ન પીસ આવે ને એ બધાનો માલ બહુ આવે છે ને જાગો? બહુ જ આવે. તો આપણે એ બધું આવતો નથી. નહીંતર છોકરા અમે ભાઈ સસ્તું જ પહેરીએ, ના મોંઘું પહેરીએ. બટ હવે આપણે કપડાનો શોખ છે એટલે કપડાં તો ભાઈ આપણે હું દર મહિને નથી પાછા એટલા બધા લેતો. મોસ્ટલી 2-3 1-2 ટી-શર્ટ હોય કે એકાદું 2 જીન્સ કા પેન્ટ હોય એવી રીતના હોય છે. મમ્મી ખાવાની શું તૈયારીઓ ચાલે છે કે આજે શુક્રવાર રહી લેવાનો છે સંતોષી માનો? અગિયારસ રહેવાનું છે. આજે જાગુ નીચે આવીને રોટલી કરવા જાય છે. જાગુ ભૂખ લાગી છે? જાગુ તો નાસ્તો કરવો હોય તે તોય ભૂખ લાગી. એવું છે? હા, એટલે ઈ હું છે ને એક વસ્તુ કહું તમને, છે ને મેં ઘણા ટાઈમ પહેલા વિરાલીન બ્લોગમાં બતાવ્યું હતું કે અમારે જ્યાં પાછળનું મકાન રહ્યું ને, પાછળનું મકાન બનવા તૈયાર થયું છે. અને જે દિવસે નીચેની જે દિવાલો બનતી હતી ને તે દિવસે એટલા મજૂરો આવ્યા હતા ને કે અમને તેમ થઈ ગયું કે આજે આવતીકાલ સવાર થશે ને તો મકાન આખું ઊભું થઈ જાય. એનો થઈ ગયો આ લગભગ 1.25 મહિનો. હજી જોવો એનું એ જ કામ હાલે હે મમ્મી? તેથી તો આપણે એમ થઈ ગયું કે સવારમાં જ બંગલો બંધ થઈ જાય. એટલા મજૂર આવ્યા. અને એટલા દિવસથી 1.5 મહિના ચાલે જ હવે ધીમું ધીમું એમને હાલ્યા રાખે છે. સો એવું છે. હવે જમવામાં બનાવવાનું શું મમ્મી? બનાવવાનું જમવું હોય બનાવી, રોટલી જમવું હોય તો શ્રીખંડ પૂરી, રસ પૂરી ને એવું કઈ કરો? કાલે મઠાન બધું ખાધું, રોજે થોડું ખવાય. કાલ સાંજે બધી વસ્તુ ખાધી. નહીં આ તો તમે પૂછતા હોય કે ભાઈ હું બનાવવા જમવાનું તમે કયો એમ એટલે. શાક રોટલી બનાવી છે, જે શાક ખાવું હોય બનાવીએ. સરસ હાલો. તો હવે જમવાની તૈયારી કરી રહ્યા છે અને વ્લોગ હમણાં આપણો થોડી જ વારમાં. હવે હું ટાઈમિંગ એવો ફિક્સ કરું છું કે જો હું ડેઈલીનો વ્લોગ અહીંયાથી અપલોડ કરીશ, સુરતનો વ્લોગ હું જ્યારે બનાવીશ ને ત્યારે, તો વિરાલીનો વ્લોગ 11:15 આવતો હોય છે. એટલે મિનિમમ આપણે હાફ અવર ગણી લેવાની, એટલે 11:15 લઈ અને 11:45 સુધીનો. તો હું ટાઈમિંગ એ રાખું છું કે જો 12 વાગ્યા પોસિબલ થઈ શકે તો 12 વાગ્યા સુધી, બિકોઝ કે મારું અને વિરાલીનું બંનેનું કામ હોય છે. તો એ થંબનેલનું અને એ બધી વસ્તુ થોડી બેની કરવાની હોય છે મોર્નિંગમાં. તો ટાઈમ ફિક્સ થઈ શકે ને તો હું 12 વાગ્યાનો રાખીશ અથવા તો 12:15 કા 12:12. જેમ વિરાલીનો 11 વાગ્યાનો છે ને એવી રીતના મારો ટાઈમિંગ હું કરીશ 12 વાગ્યા અને 12 મિનિટે. તો આ ટાઈમ તમે એક નોટ કરી લેજો કે 12 વાગ્યા અને 12 મિનિટે આપણો વ્લોગ ડેઈલીની માટે આવી જશે. શું કેવું જાગુ? હારું ને, ટાઈમ ફિક્સ થઈ જાય તો જોવાની મજા આવે કે આટલા વાગે આવી જ જશે વ્લોગ. હા એટલે ફોન સામે રાખીને બેસી જ જવાનું કે 12 ને 12 વાગે આવી જશે. જાગુ છે હોય રાહ જોવે ને 12 વાગે તો કામ કરી લે ફટાફટ. પણ મમ્મી આપણા સબસ્ક્રાઈબરો છે ને, વિરાલીના જેટલા સબસ્ક્રાઈબરો છે અને એમાંથી પણ જેટલા લોકો મારા બ્લોગ્સ જોવે છે એ બધાનું શું છે ખબર કે ક્યારેક આપણે લેટ આવ્યો હોય ને તો મમ્મી કમેન્ટ આવે કે આજે કે અમે જેમાં નથી કે તમારો વ્લોગ નથી આવ્યો ને તો બોલો. તો એ માણસોને કેટલા આપણા પ્રત્યે પ્રેમ ભાવ છે. તો એટલે ડેઈલીની માટે એ લોકો આપણો ફોન છે ને ટાઈમિંગ થાય ને એટલે ફોન પાસે લઈને બેસી જાય કે ચલો આ ટાઈમિંગ થઈ ગયો છે ને વ્લોગ હમણાં આવી જશે. સો કોઈ વાંધો નહીં. હવે ટાઈમિંગ હું ફિક્સ કરું છું કે કા 12 અને કા 12 વાગે. જો 2 દિવસમાં હું ટ્રાય કરું છું, આજ અને કાલને 2 દિવસ પોસિબલ થઈ શકે ને તો આપણે કન્ટિન્યુઅસલી 12 જે ટાઈમિંગ છે ને એ જ ફિક્સ કરવાનો છે. ઓકે, તો ચલો હવે જમવાની તૈયારી કરી રહ્યા છે. મમ્મી હમણાં થોડી વારમાં જશે નીચે. તો જો નીચે ઉતરતાની સાથે જ અહીંયા જમવાની તૈયારીઓ થઈ ગઈ છે સ્ટાર્ટ. અરે વાહ વાહ
ભૂખ લાગી ગઈ ને હવે? હા આજ તો મોડું થઈ ગયું કા 1 વાગી ગયો. કેમ કરું રોજ 1 જ વાગી જાય થઈ જાય અમારે લેટ ને. જો વ્લોગ અત્યારે લાઈવ અત્યારે ચાલી રહ્યો છે ટીવીમાં. હે જોઉં છું આમ જો એક ફોન આયા એક અહીંયા ટીવી ચાલુ. એટલે આમાં તમે શું યુઝ કરો છો જરીક જણાવશો? ટીવી જોઉં છું ને મમ્મી એવું કીધું કે ગેસની બોટલ રિફિલ કરાવવાની છે તો એ લખાવો તો એ બુક કરાવું એટલે લખાવાનો કે ફોન કરવાનો? ફોન કરવાનો તો લખાવાનો નહીં ને? લખાવાનો નહીં ને? હા, તો વાંધો નહીં. તો વાંધો નહીં. રસોડામાં અંધારો છે તો ચંદવાળો કરી દઈએ. શું રસોઈમાં મમ્મી તમે કર્યું છે તૈયાર? બોલો બોલો. વગેરે વગેરે છે તો વગેરે વગેરે. અરે અહીંયા તો રાઈસ બનેવા લાગે છો. હા હા પાલક છે કે શું મમ્મી? રાઈસ હે પાલક નથી ને? પાલક વાળા અંદર નથી નાખ્યા. પાલક વાળા મસ્ત લાગે પણ મેં પાલક નો ભાવે. કાલે અમે રાતે નાસ્તો કરવા ગયા ને તે પાલક પૂરી ખાધી હતી. પાલક હતી, પાલકના આવડા પત્તા પાંદડા અને ચણાનું આખું પડ કરેલો અને ઉપર મસ્ત ચાટ મસાલો નાખેલો. કડકડી ફૂલ ક્રન્ચી હો. પણ પાલક પૂરી બહુ મસ્ત પૂરી બની હતી કાલે. તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે ને? હાલો હાલો ભૂખ લાગી છે બહુ. શાક મિષ્ટાન છે. મિષ્ટાન રોજ લેવા જાવું છે. મિષ્ટાન રોજ લેવા જવું છે. લેવા નથી, રોજ ડોશીમાંથી ચાલે. રોજ ડોશીમાં થોડા જાળિયા દે કા મમ્મી? રોજ રોજ મિષ્ટાન ખવાય નહીં ને નકર પછી હોસ્પિટલ ભેગું જવું પડે. તો શાક રોટલા છે મજા નો આવે. ઓહ. અને વિરાલીના બ્લોગમાં મેં એક રાગી વિશે તો મેં ઘણા લોકોને મેં કીધું હતું કે જો તમારી ઓળખાણમાં કોઈ હોય અને ડાંગ જિલ્લા સાઈડથી કોઈ પણ લોકો આપણા બ્લોગ જોતા હોય તો એ લોકોને હું એક રિક્વેસ્ટ છે કે મારે ત્યાંથી રાગી મગાવી છે સ્પેશિયલી. અને ડાંગ જિલ્લાની સ્પેશિયલી ડાંગમાંથી જ આવે છે તો ડાંગ જિલ્લાની મગાવી છે. જો કોઈ પણ આપણા સબસ્ક્રાઈબરો હોય તો મારો જે વોટ્સઅપ નંબર વિડીયોઝની અંદર હું શેર કરું છું અથવા ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલો છે તે નંબર ઉપર ડાયરેક્ટલી મને કોલ કરો અથવા વોટ્સઅપ પર મેસેજ કરી આપજો. અને તમારા રિકમેન્ડેશનમાં હોય કે ભાઈ અહીંયાથી સેલ કરે છે લોકો અને અહીંયાથી ઓર્ડર કરી અને તમને મોકલી આપે છો તો એવું કોઈ પણ પ્લેસ હોય તો પણ મને ઇન્ફોર્મ કરી આપજો. બિકોઝ હું ઘણા ટાઈમિંગથી શોધી રહ્યો છું બટ છે ને વ્હાઇટ રાગી મળે છે, જે લાલ રાગી જોઈએ છે નથી મળતી. એમ અહીંયા સ્ટોરમાં ઘણી બધી જગ્યાએ અવેલેબલ છે બટ જોઈએ છે ત્યાંથી નથી. ડાંગમાંથી જે આવે ને ઓરિજિનલ રાગી એ બિકોઝ કે હોય ઓરિજિનલ જ બટ થોડો ઘણો ક્વોલિટી ફેરફાર હોય એ બધી વસ્તુ હોય તો વધારે બેટર રહે કે ત્યાંથી જે આવે છે ને એ આપણે ખાઈ શકીએ. તો ચલો હવે 1 વાગી ગયો છે હવે તો હવે જમવાની તૈયારી થઈ ગઈ છે અને જમવા ડાયરેક્ટલી બેસી જઈએ. સો તમે અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જો તમે ફોલો ના કરતા હોય તો એ ફોલો કરી લેજો. અહીંયા જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ શેર કરી આપું છું મારું વિરાલીનું અને સાથે સાથે અમે જે વર્ક કરીએ છીએ ઓનલાઈન રિગાર્ડિંગ એમનું અને એમની સાથે સાથે ફેસબુકનું પણ હું મારું યુઝર નેમ છે એ અહીંયા હું શેર કરું છું. બિકોઝ કે ઘણા લોકો ફેસબુક યુઝ કરતા હોય છે તો ફેસબુકના થ્રુ પણ અમારા વ્લોગ્સ જોતા હોય છે તો ત્યાં પણ અમે ડે બાય ડે વ્લોગ્સ અપલોડ કરતા હોઈએ છીએ તો ત્યાં પણ તમે ફોલો કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે જમીને જસ્ટ ઉપર આવ્યો રૂમનું અત્યારે સમારકામ ચાલુ હોય ને એવું લાગે છે. સમજો હા હું બધું છે વિમળાબેન. તો આ કપડા બધા વિખાઈ ગયા છે તો દેશમાં જઈને આવ્યો એટલે બધા વિખાઈ ગયા છે. ઇસ્ત્રી કરી મમ્મી અત્યારે બધું ગોઠવે છે ફરી વખત કારણ કે અમે ગયા ને ત્યારે પાછું ગોઠવેલું જ હતું પણ અત્યારે ઇસ્ત્રી ને બધું કમ્પ્લીટ કર્યું પછી જૂના અમુક કપડાં હતા તો હવે મને ફિટ થાય છે ફિટિંગ થતા નથી. તો આ જોડે સિસ્ટર હતી ને એટલે કે મારા જીજુ છે ને એમને ઓલ્ડમાં ચાલી જાય મતલબ કે જેમનું વર્ક કરે છે ને ત્યાં એમને ચાલી જાય તો એ બધું અલગ અલગ કરે છે. અહીંયા ટી શર્ટ ને બધું અલગ કર્યું છે મારા નવા છે એ બધા. હવે કઈ છે બાકી કામમાં? હજુ ઇસ્ત્રીમાં લાટ છે બાકી. સરસ. કરીશી તો જે એટલા કપડા આકાશના ઇસ્ત્રીના છે. ઓલે સામે કંઈક બદામ દેખાય છે. હા એ બધા મિરાલી લઈ આવી હતી. હા કોઈ કઈ ખાવાનો ટાઈમ નથી. ટાઈમ નથી તો અત્યારે આ બધું કામ ચાલી રહ્યું છે. સાથે મારું અહીંયા એડિટિંગનું પિસ્તા તો આજે હવારના પડ્યા છો બાકી પિસ્તા હવારના જે પડ્યા છે ને ખવાય છે એક બે ચાલુ રહી છે ચાલુ કામ હોય ને એટલા માટેથી સાથે સાથે. સો જસ્ટના વાગ્યા છે 4:15 અને 4:15ની સાથે વર્ક મારું થોડું ફિનિશ થયું છે. ત્યાં હમણાં જ કુરિયર કંપનીમાંથી કોલ આવ્યો કે આકાશભાઈ તમારું પાર્સલ જે છે એ આવી ગયું છે. તો પાર્સલ શું છે કે અમરેલીથી પાર્સલ આવેલું છે. હવે અમરેલીથી શું આવ્યું છે એ પણ તમને ઇન્ફોર્મ કરી દઉં કે સરગવાનો પાવડર હમણાં મંગાવ્યો હતો કે જે દર્શકભાઈ બનાવે છે મા બેટીનો. મમ્મી બોલો. મા બેટીનો સરગવાનો પાવડર આવ્યો છે. હા તે કઈ રીતે યુઝ કરવાનો કેમ વાપરવાનો પીવો એકદમ સિમ્પલ રીતે યુઝ કરવાનો છે બીજું કાંઈ નથી. ખાલી તમારે રાતે તમે સુવા ટાણે અડધી ચમચી અથવા તમારી જો તાસીર માફક અથવા તો અડધી અથવા તો આખી ચમચી તમે પી શકો છો અને સાથે નોર્મલ પાણી પી જવાનું. જો તમને કબજિયાત અપચો ગેસ કે એવી કોઈ તકલીફ રહેતી હોય તો એમના માટે અને સાથે સાથે
તમે ઘરની કોઈ પણ ચીજ વસ્તુઓ બનાવતા હોય જેમ કે દાળ શાક તો એ વસ્તુની અંદર તમે એમાં એડ કરી શકો છો જેથી તમને સાંધાના દુખાવા અને બીજા બોડીના ઘણા બધા દુખાવા છે એમને ઘણી રાહત મળે છે એવું છે ને મમ્મી હા કે બીજી કોઈ જગ્યાએ તકલીફમાં રાહત આપે છે શરીર બરીમાં નથી આપતું ને ઘટતું એવું હે B12 ને ઘટતું એવું બધું હા એ તો હવે મને નથી ખબર એ આપણે હવે સબસ્ક્રાઈબરો વડીલો બધા છે તો હવે કદાચ તમને ખ્યાલ હોય તો તમે ઇન્ફોર્મ કરજો કે ભાઈ B12 અથવા પ્રોટીન કે પછી બીજા કોઈ વિટામિન જે છે તો એમાં ઇફેક્ટ કરે છે કે નથી કરતા તો તમે કમેન્ટ થ્રુ જણાવજો હે ને અને જો હું તમને કહેતો હતો ને આખો દિવસ હે મમ્મી એ સારું લાગે શરીરને તો વાપરી જ એમ ઠીક હા હું તમને કહેતો હતો ને મોબાઈલ જો હમણાં આંગળી મેં છીંદીને એટલે ફોન સીધો હેઠો થઈ ગયો સમજ્યા એવું નથી તો? હું જોઉં છું આમાં એક પોસ્ટમાં કુરિયર આવ્યું છે તો ઈ ટ્રેકિંગ આઈડી ને એવું જોઉં છું એનું શેનું પોસ્ટમાં કુરિયર છે આવ્યું ઈ જ જોઉં છું શેનું ઇન્ડિયન છે? પોસ્ટનું હા આમાં તો પછી બેંકનું હોઈ શકે જાગુ કોઈ પણ વસ્તુઓ હા ટ્રેકિંગ આઈડી ટ્રેક કરવાનું કરું છું ને હું હા તો એમાં નીચે લખેલું આવે છે ધીસ સેન્ડર ઇઝ નોટ વન ઓફ યોર કોન્ટેક્ટ અને પછી નીચે લખેલું છે કન્ટિન્યુ વિથ પોસિબલ રિસ્ક કેમ બતાવે છે પણ એ નંબર આપણામાં સેવ જ ન હોય ને આપણા કોન્ટેક્ટમાં જ ન હોય જે નંબર એ લોકોનો છે ઈ એટલે તારી કોઈક છે ને બેંક રિલેટેડ કઈ વસ્તુ હશે તે કુરિયરમાં આવી છે પોસ્ટમાં આવી છે તો ચલો હવે હું નીચે જઈ અને પાર્સલ પેલા લઈ આવું રંગોલી ચોકડી પર પાર્સલ આવી ગયું છે 10 વાગ્યાની ઇસ્ત્રી ચાલુ કરી છે હા તો કલાક આરામ કર્યો પાછી 4 વાગે તો ચાલુ કરી દીધી તો 4:30 થઈ ગયા છે એમ ને હા, હા. કેમ છે આજે સાંજે 7 વાગ્યા સુધી આગવાની છે એવું લાગે છે મને એમ આકાશમાં જેટલા કપડા છે બીકોઝ કે આવે છે ને હમણાં થોડાક એક વીકની અંદર જ ઘણા બધા મેરેજ આવે છે અને જ્યારે પ્રતિકના મેરેજ છે ને મેં તમને વાત કરી હતી ને કે 15-16 તો ત્યારે તો એવું છે કે પપ્પાના ફઈનો દીકરા છે એમની છોકરીના મેરેજ છે મમ્મીના ફઈના દીકરા છે એમના છોકરાની છોકરીના મેરેજ છે અને મારા મિત્રના છે તો ત્રણેય જગ્યાએ અમે 3 ડિવાઈડ થઈ જવાના છીએ એવું છે કા મમ્મી તો અહીંયા ઘરે કોઈ નહીં હોય ત્રણેય જણા એક લગ્નમાં જવાના હે ત્રણેય કાંઈ હશે જ નહીં કોઈ પપ્પા અહીંયા હશે હું પાછો જ રહીશ ને મમ્મી હશે ભાડ મમ્મી જવાના છે ભાડમાં મારા ઓલા નથી કહેતા પડો ઊંડા ભાડિયામાં હા અને ભાડમાં એમાં અમે ભાડ જવાના છે કોઈ ભાડ ઘણા એમને આપણે બધા કહે ને કે ક્યાં જવું તો કે ભાડમાં જા તો ખરેખર ભાડગામ આવેલું છે એટલે મમ્મી ત્યાં જવાના છે બીકોઝ કે એમના ફઈ ત્યાં છે અને એમના છોકરાની છોકરીના મેરેજ છે तो फिलहाल अभी बजे है 7:15 और बहुत ही प्यारी खुशबू के साथ हम आ गए हैं दादर से नीचे કારણ કે મેં તમને સવારમાં જ બધાને કીધું કે આજનો શું પ્રોગ્રામ છે એ પણ મારા ફેવરિટ થેપલા વણાઈ રહ્યા છે થેપલા બાકી પાલક બાલક નાખીને છે ને મમ્મી તો મેથી ઓ બાપલિયા મેથી પાલક દૂધી તલ ઓહો હો આટલું બધું લવિંગ એલચી બાદિયા કાંદા લસણ કાજુ બદામ પિસ્તા આ બધું ના આવે હે આ બધું ના આવે તો પછી ડ્રાય ફ્રૂટ પરોઠા થઈ જાય આ તો નવું આવ્યું પરોઠા કે થેપલા હા એમ ડ્રાય ફ્રૂટ થેપલા થઈ જાય તો મસ્ત થેપલા બની રહ્યા છે અત્યારે તલ મમ્મી પણ નાખશે જો તલ નાખશે ને એટલે મસ્ત થઈ જાય હે ને ઉપર મમ્મી યસ યસ તો મસ્ત થેપલા બની રહ્યા છે આજ તો ખાવાના છે દબાવીને મિનિમમ 4-5 તો ખવાઈ જશે કારણ 5 એટલા માટેથી બીકોઝ કે આમનું થોડા જાડા લેયરમાં છે પેલા મમ્મી બનાવતા ને તો પતલા બનાવતા બટ વિરાલી જ્યારે એમને શીખવાડે ને તો વિરાલી થોડા જાડા બનાવે બટ બહુ મસ્ત ક્રન્ચી હોય છે તો મમ્મી હવે એ ટાઈપના બનાવે છે એટલે મિનિમમ 4 જ ખાઈ શકાય નહીં તો એ પહેલાં તો મિનિમમ 8-9 ખવાઈ જતા હતા હે ને જાગુ તારે કેટલાક જોઈશે મારે 4 બસ 4 ઇનફ તો જોઈ લઈએ આ થેપલા કેટલા ખાઈ શકે એમ છે તું જોઈ લે ચેલેન્જ મૂકીએ છીએ હું જાગુ કે કેટલા ખાય છે કે તમને બતાવીશું જાગુએ કેટલા ખાધા ને મેં કેટલા ખાધા ને હે ને હા બતાવો સારું ચલો તો હવે અત્યારે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ભગવાનને દીવાબત્તી કરી લઈએ તો જી यहाँ पर થેપલા की पार्टी अभी शुरू हो गई है वाह भाई वाह થેપલા ચા ને શું છે આ ગુલાબ છડી ગુલાબ છડી કહેવાય ને તાર પપ્પાને તો ભૂખ લાગી કેમ છે બાબા અવાજ નથી આવતો એટલે ભૂખ વધારે લાગી છે મમ્મી ખાય તો તે બોલો ને એ વાત સાચી છે પેલા એ કે હું ખાઈ તો લઉં પછી કે હું બોલું એમ તો ચલો હવે એનીવેઝ હવે બધા જમવા માટે બેઠા છે તો મસ્ત બેસી જઈએ અને કોમેન્ટ કરજો કે જે કોઈ પણ ઘરે થેપલા બનાવતા હોય એ ઘરે ચા બનાવે છે કે ચા નથી બનાવતા બીકોઝ કે એ એક મોટું આમ ક્વેશ્ચન માર્ક હોય છે હે ને મમ્મી એક ક્વેશ્ચન હોય ને કે થેપલા પૂછવું પડે ઘણાને
ગળ્યું દૂધ ને ચા ઓલા થેપલા હોય ગળ્યું દૂધ હોતું ને બનાવો? હા ઘણા બનાવે લચ્છી વાહ જેવું ભાઈ વાહ. મંજુ માસીની લચ્છી જેવું બનાવતા એટલે ઘણાના ઘરે ક્વેશ્ચન રહે થેપલા બનાવ્યા પછી ચા બનાવવાનો છે કે નથી, તો કોણ થેપલા સાથે ઘરે થેપલા બનાવે ત્યારે સાથે ચા પીવે છે ને કોમેન્ટ જરૂર કરજો. સો જસ્ટ વાગ્યા છે 9 અને એકદમ મસ્ત ડિનર કરી થેપલા દબાવી લીધા છે. 5 થેપલા મેં ખાધા ને સિસ્ટરે 4 જ ખાધા. તમને મેં ચેલેન્જ કહ્યું હતું ને, એમણે 4 જ ખાધા છે. તો થેપલા મસ્ત ખાઈ લીધા અને જસ્ટ ના હું ઉપર આવ્યો છું. હવે પપ્પા મમ્મી ને બધા નીચે બેઠા છે. સો આજના વ્લોગનો એન્ડ અહીં જ કરીશું. મળીશું ફરી પાછા કાલે એક નવા વ્લોગની સાથે. વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ જરૂરથી કરી આપજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક મસ્ત કમેન્ટ કરી આપજો. મળીશું ફરી પાછા કાલે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.